હા, એ ઘરે આવી ગઈ છે. હા, અને કોઈ વાતચીત થઈ છે દીકરી સાથે અત્યાર સુધીની અંદર? એ દીકરી બધું સમજી અને કે નાદાનીમાં ભૂલ થઈ ગઈ છે, તો એક મા બાપ તરીકે થોડું કચેરી થાય, પરંતુ સમાજ એ મહાન છે. સમાજની એકતા ના દર્શન છે અને સમાજની વાતને માન રાખે એ બદલ દીકરીનો પણ આભાર અને તમારો બધાનો ચિંતા કરતા હતા તમામનો ખૂબ ખૂબ આભાર. ઠાકરજીભાઈ, આવનારા સમયની અંદર હવે આ પ્રકારની ઘટના ન થાય. સમજો સમાજ એક થયું, સતત 48 કલાક 72 કલાક સુધી સમાજના આગેવાનો, યુવાનો તમામ લોકો એક થઈને લડ્યા અને સમાજની દીકરીને પાછી લાવ્યા. પણ હવે ભવિષ્યમાં આવી ઘટના ન બને કે જેના કારણે ફરી એકવાર આ પ્રકારનો સંઘર્ષનો માર્ગ કે કંઈ અપનાવવું પડે, એની માટે નહીં બને. આના માટે દાખલોનું પરિણામ હશે કે કોઈ આવું ના કરવું પડે અને દ્વારકાધીશ તમામ સમાજોની ઇજ્જત કરે, કોઈ બેન દીકરી આવું ભૂલ ના કરે. અને શું કઈ કિંજલની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે સમાજ દ્વારા? ના ના, કોઈ કાર્યવાહી નહીં. દિવસનું ભૂલ્યું હાજે ઘરે આવી જાય તો વડીલ તરીકે એની સમાજને ભૂલ થઈ જાય, નાદાની હોય તો એના ઉપર કોઈ રોષ ના હોય. અચ્છા, તો શું સમાજને તમે કહેશો, કેમ કે તમારી એક હાકલ ઉપર આખો સમાજ તમારી સાથે હતો? સમગ્ર ગુજરાતના માલધારી સમાજનો હૃદયથી આભાર કે આખા પોરબંદર થી પાલનપુર હોય, નડેશ્વરી થી નવસારી હોય, સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના માલધારી સમાજ એકતાના દર્શન કરાય. સમાજ સતત ફોન પર ઉપાડી નતો કહેતો. જ્યાં જરૂર પડે ત્યાં સમાજ બધી રીતે મદદ કરો, આર્થિક સામાજિક જે કરે. લાખોની મેદનીમાં ભેગું થવું હોય તો પણ સમાજ એક આકલથી ભેગો થવા હતો તો સમાજનો જિંદગી ભર તાકાતથી રબારી ઋણી દેશે. બિલકુલ, આભાર ઠાકરજી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.